એટલે આપણે જોતા હતા કે ભાઈ ધર્મ 3 બાબતમાં નો વિચાર કરતા જેમાં કરવામાં આવે એને ધર્મ કહેવાય એમ. એટલે વે ઓફ થિંકિંગ, વે ઓફ વર્શિપ અને વે ઓફ લાઈફ. વે ઓફ થિંકિંગ એટલે વિચાર પ્રણાલી, આપણા જીવનની વિચાર પ્રણાલી કઈ છે, સમાજની વિચાર પ્રણાલી કઈ છે, એની ઉપર ધર્મનો આધાર છે. અને બીજું વે ઓફ વર્શિપ, આપણી ઉપાસના પ્રણાલી એટલે ભક્તિ પ્રણાલી આપણી કેવી છે એની ઉપર હંમેશા સમાજનો આધાર હોય. અને વે ઓફ લાઈફ, જીવન પ્રણાલી, આપણા જીવનનું જે પ્રણાલી છે, પ્રથા છે, એ કેવી છે એની ઉપર ધર્મનો આધાર હંમેશા રહેતો હોય છે. એટલે આ બધો જીવન પ્રણાલી, આપણે આની પહેલાં વિચાર પ્રણાલીની વાત કરી, તે તત્વજ્ઞાનની બધી વાતો કરી આપણે. હવે જીવન પ્રણાલી, માણસની જીવન પ્રણાલીમાં શું હોવું જોઈએ ખરેખર. પહેલાંના જમાનામાં શરૂઆતની અંદર જ્યારે બ્રહ્માએ સૃષ્ટિની ઉત્પત્તિ કરી ત્યારે પુરાણોમાં એમ કહેવામાં આવે છે કે શરૂઆતની અંદર બ્રહ્માએ સપ્ત ઋષિઓને બનાવ્યા, મનુ ભગવાનને પણ બનાવ્યા એને. અને મનુના વંશજો એટલે આપણે મનુષ્ય બધા, મનુના વંશ, મનુમાંથીને જે કંઈ ઉત્પત્તિ થવા લાગી એ મનુ કહેવાય. પછી પુરાણની અંદર એટલે ભાગવતની અંદર જ આ બધું લખેલું છે કે અયાતિએ શુક્રાચાર્યની પત્ની દેવયાનીની સાથે લગ્ન કર્યા. એને બ્રાહ્મણ હતા અને પોતે ક્ષત્રિય હતો, બ્રાહ્મણ અને ક્ષત્રિય. અને એના વંશજો, એના જે 5 સંતાનો હતા, દેવયાનીને બીજી એની શર્મિષ્ઠા કરીને બીજી પત્ની હતી, એના 3 દીકરાના, 2 આના દેવયાનીના. એના વંશજો બધા આ રાજાઓ આપણે યાદવો છે અને રામના કુળના બધા પાંડવોને બધા એના વંશજનો છે એ લોકો બધા. એટલે શરૂઆતની જ્યારે સૃષ્ટિની ઉત્પત્તિ થઈ ત્યારે કુટુંબ વ્યવસ્થા હતી નહીં કાંઈ. માણસને કેમ રહેવું એ પણ ખબર નહોતી, કેમ રહેવું એ, શું ખાવું એની પણ કાંઈ હોતું નહીં, એને કાંઈ ખબર નહોતી. સ્ત્રીને બાળકનો જન્મ થાય એટલે એને છોડી દે બાળકને, કેમ ઉછેરવું, એનું લાલન પાલન કેમ કરવું, આ કાંઈ એને હતું નહીં. કુટુંબ વ્યવસ્થા જ નહોતી તો પછી એમાં કંઈ હતું, જે પોતાની રીતે સ્વતંત્ર રીતે બધા લોકો રખડતા હોય છે. પણ મનુએ બધાને સમજાવ્યા, એમ પુરાણોમાં એવી વાત છે કે મનુ અને એની પત્ની શત્રુપા, આ બંનેએ આને સમજાવ્યા. મનુ આ બધો અભિયાન કરતા હતા, એમાં શત્રુપાએ એને સાથ આપ્યો, એટલે મનુની સાથે એના લગ્ન થયા અને એના સંતાનો, આ બધો પરિવાર મનુષ્ય જીવનનો એમ કહેવાય છે, પુરાણો એમ કહે છે. એટલે શરૂઆતની અંદર જ્યારે માણસો પોતાની રીતે રખડતા હતા, કુટુંબ વ્યવસ્થા હતી નહીં, ત્યારે મનુને સમજાવ્યા કે તમે બધા સાથે રહ્યો, એમ સાથે રહ્યો. સાથે રહી તો શું થાય, તો જીવનની જે ચિંતા છે ને, એ ચિંતા આપણી ખલાસ થઈ જાય, નિર્ભયતા જીવનમાં આવે સાથે રહેવાથી. એકબીજાના સહારાની જરૂર છે માણસને, કારણ કે એકબીજાના ભાવથી માણસ જીવતો હોય છે હંમેશા. એકલો માણસ જીવી શકતો નથી, બોજારૂપ લાગે એને જીવન. એટલા માટે લગ્ન જીવનની પ્રથા શરૂ કરી. લગ્ન જીવનની પ્રથા શરૂ કરી, એમાં નક્કી કરવામાં આવ્યું કે ભાઈ આ કન્યા પક્ષના માણસો છે અને આ છે એ વર પક્ષના માણસો છે, સ્ત્રી અને પુરુષ. બેમાંથી નક્કી કરવામાં આવ્યું ભાઈ કોણ કોની પાસે જશે, કોણ કોની પાસે જશે. ત્યારે સ્ત્રીએ નક્કી કર્યું કે હું કે પુરુષની ઘરે જાય છે, પુરુષની ઘરે જાય છે. કેવડું મોટું બલિદાન, પોતાના માતા પિતાનો પ્રેમ છોડીને એક અજાણ્યા પુરુષની સાથે જવું, અને એક મોટામાં મોટું બલિદાન કહેવાય એમ આપણા શાસ્ત્રો કહે છે, મોટામાં મોટું બલિદાન. ત્યારે વર પક્ષના લોકો એમ નક્કી કર્યું કે તો આટલું બધું મોટું બલિદાન આપતી હો તો અમે તને તેડવા માટે 300-400 માણસો આવશું, કે તેડવા માટે, તારું માન અને સન્માન કરવા માટે. આપણે જાન લઈને જાય છે એનો મતલબ એ છે એનું સન્માન કરવા માટે જાય છે. જાનમાં ખાલી લાડવા ખાવા માટે જતા નથી, કે ત્યાં જવું પડે એવું એટલા માટે જતા નથી. એનું સન્માન છે, આ સ્ત્રીનું સન્માન છે
કે તે એવડું મોટું બલિદાન આપ્યું છે તો અમે એટલા પરિવાર સાથે તને તેડવા માટે આવશું. અને સ્ત્રીએ ત્યારે નક્કી કર્યું છે કે હું મારા હવે આજથીને જે મારા પતિ મારા સસુર પક્ષનું જે કાંઈ હશે ને એનો જ ઉપયોગ કરીશ. એટલે સાડીને જે કાંઈ આપણે આપીએ છીએ એના સસુર પક્ષના હોય છે. સમર્પણની ભાવના છે ને એટલા માટે. એટલે આ કુટુંબ વ્યવસ્થા ઊભી થઈ ધીરે ધીરે કરતાં. કુટુંબ વ્યવસ્થા ઊભી થઈ એટલે વર્ણ વ્યવસ્થાની વાત આવી. કમાવાનું કઈ રીતે? તો કે વર્ણ વ્યવસ્થાની અંદર બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને શૂદ્ર, આ બધાને ખબર છે. આ 4 આપણી જાતિઓ છે. 4 જાતિમાં બ્રાહ્મણ છે એ જ્ઞાનપૂર્ણની બધાને વાતો કરે, જ્ઞાન આપે, ભણાવવાનું આ તે બધું કરે. ક્ષત્રિય લોકો રક્ષણનું કામ કરે, રાજાનું કામ કરે. વૈશ્ય છે એ વેપાર ધંધો કરે, ખેતી કામ અને વેપાર. અને શૂદ્ર છે એ સેવાકીય કામ કરે બધું. આ પ્રમાણે વ્યવસ્થા થઈ. આ વ્યવસ્થા શા માટે કરવામાં આવી? કે કોઈને અર્થવ્યવસ્થા છે. આ અર્થવ્યવસ્થા જાતિ વ્યવસ્થા નથી, અર્થવ્યવસ્થા છે. અર્થવ્યવસ્થાને કારણે પોતે જે કમાણી કરવાની છે એ કમાણીમાં એને કોઈ તકલીફ ન પડે એટલા માટે અર્થવ્યવસ્થા. મારો દીકરો હોય, હું ખેતી કરતો હોઉં, મારો દીકરો ખેતી કરે. હું બ્રાહ્મણ હોઉં તો મારો દીકરો બ્રાહ્મણ હોય તો એનું એ બ્રાહ્મણપણું કરે. એને ક્યાંય ધંધો ગોતવા જવો ન પડે, એ પોતે જ કરી શકે. વૈશ્ય હોય તો વેપાર ધંધો કરે, શૂદ્ર આ સેવાકીય કામ કરે. આ પ્રમાણે પોતે પોતાની રીતે પોતાના જે વર્ણ વ્યવસ્થા હતી એ વર્ણ વ્યવસ્થા ભગવાન કહે એ ચાતુર્વર્ણ્ય મયામ સૃષ્ટમ ગુણ કર્મ વિભાગ. ગુણ અને કર્મ પ્રમાણે એના ગુણ જોવામાં આવે છે. દાખલા તરીકે બ્રાહ્મણ કુટુંબ હોય, એનો એક દીકરો હોય, હવે એને બ્રાહ્મણમાં બહુ રસ નથી, એને વેપાર ધંધામાં રસ છે, તો એના ગુણ કેવા છે એને આધારે વેપાર કરી શકે, ના કરી શકે એવું નથી. આ વ્યવસ્થા છે. ત્યારે જમાનામાં હતું આ. પણ પછી એમાં શું કરવામાં આવ્યું કે એક પોતાની જ્ઞાતિમાં જ લગ્ન કરે. એનું કારણ કે આ વ્યવસ્થા છે એ વિખરાય નહીં એટલા માટે, વર્ણસંકરતા ના આવે એટલા માટે. હવે વર્ણસંકરતા આવી જાય તો શું થાય? તો જે આ વ્યવસ્થા ઊભી કરી છે અર્થવ્યવસ્થા એ ખલાસ થઈ જાય. કારણ કે બ્રાહ્મણ ને ક્ષત્રિયનો દીકરો વૈશ્ય કહેવાય, બ્રાહ્મણ સ્ત્રી હોય અને ક્ષત્રિય પુરુષ હોય, એનો દીકરો જે આવે એ સૂત કહેવાય, શૂદ્ર કહેવાય. સૂત જાતિ એટલે શૂદ્ર. અને બધા પુરાણો જે છે, પુરાણો એ બ્રાહ્મણ ન વાંચી શકે, એ સૂત લોકો વાંચે છે. સૂત વાંચો એવું હશે બધી જગ્યાએ તમે જોશો ને ત્યાં એમાં સૂત વાંચો લખેલું હોય છે. સૂત વાંચે બ્રાહ્મણ એને સૂતને પ્રશ્નો પૂછે છે. સૂત છે, શૂદ્ર છે, છતાં પણ એ આ પઠન કરી શકે છે. કારણ કે ગુણ અને કર્મ પ્રમાણેનો વિભાગ છે. ગુણ અને કર્મ પ્રમાણેનો. આપણે અયાતીની જે વાત કરી ને, અયાતી ક્ષત્રિય હતા, શુક્રાચાર્ય બ્રાહ્મણ છે, એની દીકરી દેવયાની. બ્રાહ્મણ અને ક્ષત્રિયના બેયના લગ્ન થયા. હવે વર્ણ વ્યવસ્થા પ્રમાણે તો આ લગ્ન ન થઈ શકે. શરૂઆતની વાત છે તો અયાતીની, શુક્રાચાર્યની. તો એના માટે શું કરવાનું? ત્યારે એને શુક્રાચાર્યએ એને એમ કીધું કે ભાઈ કંઈ વાંધો નહીં, તમારું જે સંતાન થશે એ સંતાન સૂત નહીં કહેવાય, શૂદ્ર નહીં કહેવાય, ક્ષત્રિય કહેવાશે. બસ ક્ષત્રિય કહેવાશે. આવી છૂટછાટ આપવાની ઋષિમુનિઓને છૂટ હતી એમ. કારણ કે જે વ્યવસ્થા બગડી જાય છે, જે બગડેલી વ્યવસ્થા છે એને સુધારવા માટે કંઈક તો કરવું જ પડે ને. અત્યારના જમાના પ્રમાણે આપણે વર્ણ વ્યવસ્થા પ્રમાણે કામ નથી કરતા એમ, એ પ્રમાણે કામ નથી થતું. ગમે તે વર્ગ ગમે તે ધંધો કરે તો આમ અત્યારે ચાલે છે. કારણ કે વર્ણ વ્યવસ્થા ખલાસ થઈ ગઈ છે. વર્ણ વ્યવસ્થા એટલા માટે હતી કે કોઈએ પોતાના જીવનનો આધાર સંપત્તિ છે, પૈસો છે, એ પૈસો કમાવામાં એને તકલીફ ન પડે એટલા માટે આ વહેંચાયેલું હતું કાર્ય બધાનું. ગુણ અને કાર્ય પ્રમાણે, કર્મ પ્રમાણે.
વેચાયેલું હતું, એટલે એને વર્ણ વ્યવસ્થાને જાળવી રાખવી આ આપણો ધર્મ હતો. પણ એ ક્યારેક અકસ્માતિક રીતે એવું કોઈ કાર્ય થાય તો એમાં છૂટછાટ આપતા, ન આપતા એવું નથી. પણ અત્યારે પણ આપણે છૂટછાટ ઘણી બધી લઈ લીધી છે. બધું વિખાઈ ગયું છે. ક્યાંય દેખાતું નથી. બ્રાહ્મણનો દીકરો હોય કે ગમે તે હોય એ વિદ્યા ઉપાસન કરતો નથી. છત્રી હોય એ પણ કાંઈ પોતાને માટે જે છાત્રવટ છે, છાત્રવટ રક્ષણ કરવાનું, અને બધા ભક્ષણ તરફ આવી ગયા હોય છે. ઘણી વખત એવું બનતું હોય છે. વૈશ્ય છે, ખેડૂત લોકો, એ પણ વેપાર કરવા માંડ્યા. વેપાર કરે, ના કરે એવું નથી. વૈશ્ય લોકો વેપાર અને ખેતી આ બંને કામ એના છે. તો વૈશ્ય તો વેપાર કરતો તો કરી શકે, ખેડૂત એ વેપાર કરી શકે. પણ શુદ્ર લોકો જે છે એ પોતાની સેવાકીય કાર્ય છે એ સેવા કાર્ય કરી શકે. પણ ગુણને કારણે જો શુદ્ર હોય ને તો પણ એ બ્રાહ્મણ તો બની શકે, ન બની શકે એવું નથી. પણ એનામાં એ ગુણ છે એ ફળીભૂત થવા જોઈએ, એ પોતાના જીવનમાં એ દેખાવા જોઈએ, તો એ વ્યવસ્થાને બરાબર કહેવાય એમ. એટલે આ ધાર્મિક આ બધી વ્યવસ્થાઓ હતી. એટલા માટે કીધું કે આપણા જીવનની અંદર ધર્મનું મહત્ત્વ તો બહુ છે. એટલા માટે શ્રુત્વા ધર્મ વિજાનાતિ, સાંભળીને આપણે ધર્મને જાણવો પડે.